श्री सुत देवी सरस्वती भगवती हमको वर देना, जीवन की बांसुरी में देवी श्रद्धा का स्वर भर देना। सम्यक ज्ञान का दीप जलाकर मन का तिमिर हटा देना, ना भूले ना भटके माता ऐसी राह बता देना। આજે શ્રાવણ સુદ તેરસ 89મા સમૂહ સામાયિકમાં આજે આપણે પ્રવેશ કરીએ છીએ. તારીખ 26મી ઓગસ્ટ 2007. લગભગ 7 દિવસ પહેલા મારા મનમાં એક મૂંઝવણ હતી કે આ વખતે સામાયિકમાં કયો વિષય રાખવો. ત્યાં સુધી કોઈ નિર્ણય કરી શક્યો નહોતો. એનું કારણ મારું અંગત પોતાનું હતું. પર્યુષણની તૈયારી, સંઘના થોડા કામો, મીટિંગ વગેરેમાં સમયનો થોડો અભાવ હતો. પણ કુદરતે જ એક વખત મારા હોલવેમાં હું ચાલતો હતો અને ત્યાં મારી નજર એક ફ્રેમ ઉપર પડી જે મારા હોલમાં લટકાવેલી છે. ઘણી વખત મેં એનું લખાણ વાંચ્યું છે, પણ આ વખતે વાંચતા વાંચતા હું એના ઉપર જરા ચિંતને ચડ્યો અને મને થયું કે આ તો એક સરસ વિષય છે અને તમારી સમક્ષ એના ઉપર થોડી મને ચર્ચા કરવાનું મન થાય છે. એ ફ્રેમ હું તમારી સામે અહીંયા બતાવું છું. ફ્રેમ અહીંયા જ છે. કદાચ દૂરથી તમે નહીં વાંચી શકો, પણ હું એનું લખાણ તમને વાંચી સંભળાવું છું. તમે જોશો કે 4 પેન્સિલ છે. પહેલા નંબરની પેન્સિલ છે એમાં રેગ્યુલર પેન્સિલ છે, એટલે અણી કાઢેલી છે, શાર્પન છે એક બાજુ, અને બીજી બાજુ ઇરેઝર છે જે આપણે રેગ્યુલર પેન્સિલ વાપરીએ છીએ. એના પછી બીજા નંબરની પેન્સિલ તમે જોશો તો બિલકુલ બંને બાજુ શાર્પન નથી. આપણી ગામઠી ભાષામાં કહેવાય તો બુઠ્ઠી પેન્સિલ છે. બેમાંથી એકે બાજુ છે એમને એમ જ છે. ત્રીજા નંબરની પેન્સિલ તમે જોશો તો બંને બાજુ એની ધાર કાઢેલી છે, અણી કાઢેલી છે, ત્રીજા નંબરની પેન્સિલ. અને ચોથા નંબરની પેન્સિલ જોશો તો એ જરાક જુદું લાગશે કે બંને બાજુ ઇરેઝર છે અને ક્યાંય પણ એની ધાર નથી, ક્યાંય કશું જ નથી. ઉપર લખ્યું છે ટાઇટલમાં, there are 4 types of people. 4 પ્રકારના લોકો આ વિશ્વમાં છે. પહેલી પેન્સિલ નીચે એમ લખ્યું છે those who are average. જે એવરેજ એટલે સામાન્ય, જે સામાન્ય છે, those who are average. બીજા નંબરની પેન્સિલમાં જે સાવ બુઠ્ઠી પેન્સિલ છે ત્યાં લખ્યું છે they don't do anything. જીવનમાં એ કંઈ કરતા નથી. ત્રીજા નંબરની પેન્સિલમાં લખ્યું છે, બંને બાજુ ધાર કાઢેલી છે, અણી કાઢેલી છે, એમાં લખ્યું છે they never make mistakes. જીવનમાં કંઈ ભૂલ કરતા જ નથી. ચોથા નંબરની પેન્સિલમાં લખ્યું છે નીચે કે જ્યાં બંને બાજુ ઇરેઝર છે એમાં લખ્યું છે they never do anything but mistakes, meaning they always make mistakes. હંમેશા એ ભૂલો કર્યા કરે છે. આ તો એક વ્યવહારિક મોડલ થયું. 4 પ્રકારના લોકો આ જીવનમાં છે અને બહુ વિચારીએ આપણે તો આમ જોવા જાઓ તો સત્ય પણ લાગે છે. તમે પહેલી પેન્સિલ જુઓ તો એવરેજ સામાન્ય લોકો છે, એ બની શકે એમ છે. દુનિયામાં એવા પણ છે બીજા નંબરની પેન્સિલ જેવા જે કંઈ કરતા જ નથી. કંઈ કરતા નથી એનો અર્થ શું થયો? અહીંયા આગળ આપણે એ વિચારીએ કે જીવનમાં એમને કોઈ વિકાસ કરવો, આત્મવિકાસ કરવો એવી કોઈ ભાવના જ નથી. ખાઓ પીઓ મજા કરો, દિવસ પસાર થઈ ગયો. ત્રીજા પ્રકારના લોકો છે કોઈ દિવસ ભૂલ કરતા જ નથી. હવે તમને લાગશે કે આ તો થોડું મુશ્કેલ છે, આપણે ભૂલો તો ગમે તે હોય ભૂલ તો થાય જ છે, પણ આપણે વિચારીએ આગળ. ચોથા નંબરની પેન્સિલ આગળ લખ્યું છે they never do anything but mistake. હંમેશા ભૂલો કર્યા જ કરે. એવું કદાચ બની શકે, એવા પણ માણસો છે ખૂબ ઉતાવળ હોય અને વારંવાર ભૂલો કરતા હોય.
આ એક મોડલ વ્યવહારનું મોડલ છે, પણ આપણે અહીંયા વિચારવું છે એ જ મોડલને આપણે જો તત્વદ્રષ્ટિથી વિચારીએ, કે જરાક ધાર્મિક તરીકે વિચારીએ, એક રિલિજિયસ મોડલ વિચારીએ, તો અંદરથી આપણને ઘણું આપણને જાણવા મળે છે. આ જ મોડલને રિલિજિયસ મોડલ તરીકે લઈએ તો 4 પ્રકારના લોકો આપણે ત્યાં છે. હવે ધર્મથી જ વિચારવાનું છે, વ્યવહારની વાત નથી. તો પહેલા પ્રકારની પેન્સિલ કે જ્યાં આગળ એક બાજુ લખી શકાય એવું છે, અણી કાઢેલી છે, અને બીજી બાજુ ઇરેઝર છે. આ પ્રકારના મોડલમાં આપણે બધા જ આવી ગયા. લગભગ એમ કહું તો આપણે બધા આવી ગયા. કેવી રીતે આવી ગયા? શું છે લખાણ? છે એનો અર્થ શું થયો? કે આપણે કર્મ બંધ કરીએ છીએ. લખાણ છે એનો અર્થ શું? આપણે લખીએ છીએ તો કઈ પણ પ્રવૃત્તિ કરીએ, મન વચન કાયની, લખાણ તો છે જ. કર્મ બંધ કરીએ છીએ, પણ જ્યાં આગળ આપણને એમ લાગે કે આ કંઈક ખોટું થઈ ગયું, ત્યાં આપણે એ પેન્સિલ ઉલટાવી નાખીએ છીએ અને બીજા છેડે શું કરીએ છીએ? એને ઇરેઝ કરી નાખીએ છીએ. ક્યાંક ખોટું થઈ ગયું હોય તો આપણે ઇરેઝ કરીએ છીએ. એટલે થોડું પ્રાયશ્ચિત પણ આપણામાં છે. જીવનમાં આપણે ભૂલો તો કરતા જ આવ્યા છીએ. છેવટે કઈ નહીં તો ભગવાન સામે આવીને પણ આપણે કહીએ કે પ્રભુ માફ કર, મારી ભૂલ થઈ ગઈ, આ કંઈક ખોટું થઈ ગયું મારાથી, આનાથી ખોટું બોલાઈ ગયું. અને એક ઔપચારિક વિધિ પણ આપણે કરીએ છીએ. પર્યુષણના અંતે શું કરીએ છીએ? છેલ્લા દિવસે મિચ્છામિ દુક્કડમ, મારેથી કઈ ભૂલચૂક થઈ ગયો. એ પહેલા પ્રકારના લોકો છે જે કર્મ બંધ કરે પણ છે અને સાથે સાથે ભૂલ થઈ હોય તો ભૂસી પણ નાખે છે. બીજા પ્રકારના લોકો એવા છે જે કર્મબંધનો તો સવાલ છે જ નહીં અને ભૂસવાનો પણ સવાલ નથી. એનો અર્થ શું થયો? કે સુસુપ્ત અવસ્થા, બિલકુલ સાયલેન્ટ, જેને ધર્મ શું છે એ જ ખબર નથી. એવા પ્રકારનું ધર્મ તરફ એમનું લક્ષ્ય જ નથી, કર્મબંધ તરફ પણ એમનું લક્ષ્ય નથી. કર્મબંધ કરતા હોય તો એમને ખબર નથી, અને કેવી રીતે ભૂસવું એ પણ એમને કંઈ જ ખબર નથી. બિલકુલ સુસુપ્ત અવસ્થા. જો ધર્મની પરિભાષામાં કહીએ, ગુણસ્થાનની પરિભાષામાં, તો પહેલું ગુણસ્થાન મિથ્યાત્વ, ઘોર મિથ્યાત્વ, સંપૂર્ણ અંધકાર, ટોટલ ડાર્કનેસ. એવામાં જીવતા લોકો કદાચ આપણે તો આમાં ના આવીએ, નહીં તો આપણે અહીંયા આવ્યા જ ન હોત. પણ એવા પણ વિશ્વમાં લોકો છે જે પશુ જેવું જીવન જીવે છે. પશુઓનું જીવન તમે જોયું છે. પશુઓ ગણો તે, એનાથી નીચે ગણો તે એકેન્દ્રિય બેન્દ્રિય જીવો, જે લોકોને કંઈ જ ખબર નથી. પ્રાણી પંખીઓને કંઈ ખબર છે કે હું કર્મ બંધ કરું છું? એ લોકોને કંઈ ખબર છે કે ધર્મ એટલે શું? એ લોકોને કંઈ ખબર છે કે મારા જન્મ જન્માંતરના કર્મથી મને આ ભાવ મળ્યો છે તો લાવ હું કર્મની નિર્જરા કરું? એમને કંઈ ખબર છે? કશી જ ખબર નથી. અને મનુષ્યની દ્રષ્ટિએ જોઈએ તો જંગલ જેવી અવસ્થામાં અથવા જંગલી જેવી અવસ્થામાં રહેતા મનુષ્યો એવા પણ છે આ વિશ્વની અંદર, જેને કંઈ જ ખબર નથી. અને જરાક સોફિસ્ટિકેટેડ ભાષામાં વાત કરીએ, થોડી કલ્ચરલ લેંગ્વેજ વાપરીને વાત કરીએ, તો એવા પણ તમને ને મને જોવા મળશે કે જે લોકો એમ કહે છે કે આ બધું ધર્મ કરીને શું કરવાનું? ઉપરથી ધર્મને વગોવશે, ઉપરથી આપણી ક્રિયાઓને, આપણા અનુષ્ઠાનોને, આપણી ભક્તિને, આપણી શ્રદ્ધાને ઠેસ પહોંચાડનારા પણ છે. આ બધું કરીને કરશો શું? તમે ખાઓ પીઓ મજા કરો, એક જીવન મળ્યું છે. ચારવાકવાદ જેવું જીવન છે. ચારવાકવાદ વાળા જે માને છે એ લોકો શું માને છે? આત્મા જેવું કંઈ છે જ નહીં. આ એક જ જીવન મળ્યું છે, 5 ભૂતમાંથી ઉત્પન્ન થયું, અને જ્યારે નષ્ટ પામશે એટલે 5 ભૂતોમાં મળી જશે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ ને આકાશ. પતી ગયું, મજા કરો આ જીવનની અંદર. એથી જરાક ઊંચા પણ છતાંય સુસુપ્ત અવસ્થા છે. એવા જીવો પણ મળશે જે લોકોનું જીવન કેવું છે? બસ ખાઓ પીઓ મજા કરો, હું અને મારું કુટુંબ, હું અને મારા બાળકો, હું અને મારા પત્ની, આ જ મારું જીવન. આનાથી વધારે કઈ નથી સંસારની અંદર. બસ પૈસા આવ્યા, ભેગા કરો અને મજા કરો, એથી વિશેષ કઈ નથી. મારે કઈ લેવા દેવા નથી બીજાની સાથે. આવા પણ લોકો છે. અને એવા જ લોકો, આ પ્રાણીઓ પણ શું કરે છે? એ જ કરે છે. એ પણ પોતાના બચ્ચા માટે શિકાર લઈ આવે છે કરીને અને એને ખવડાવે છે. તો માણસો પણ ખવડાવે. એમાં નવું શું છે વધારે? ધર્મ તરફ જરા પણ લક્ષ્ય નથી. સમાજ તરફ, સામાજિક કાર્ય તરફ, તન મન ને ધનની શક્તિ હું કોઈ સંજ્ઞા કામમાં વાપરું એવી કોઈ જ ઈચ્છા નથી. એવા પણ મનુષ્યો આ સંસારમાં જીવે છે, જે સુસુપ્ત અવસ્થા, પ્રગાઢ મિથ્યાત્વ, પ્રગાઢ અંધકારતા. આ બીજી અવસ્થા.
ત્રીજી અવસ્થા જ્યાં બંને બાજુ શાર્પન છે પેન્સિલ, એમાં ઇરેઝર દેખાય છે તમને ક્યાંય? ઇરેઝર નથી, એનો અર્થ શું થયો? કે કર્મની નિર્જરા કરવાનો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત નથી થતો. તો કર્મની નિર્જરા કરવાનો પ્રશ્ન ઉપસ્થિત ન થાય એવા જીવો કયા? જે ઉપર સિદ્ધશિલામાં છે. 13મા 14મા ગુણ સ્થાને છે વિતરાગ અવસ્થા. વિતરાગ અવસ્થા એવી છે બંને બાજુ શાર્પન છે, જુએ છે બંને બાજુ, તમારા ને મારા ખેલ જુએ છે, મારો ને તમારો સંસાર જુએ છે, સમગ્ર અસ્તિત્વને જુએ છે, બધું જ જાણે છે અને જુએ છે, પણ જ્ઞાતા દ્રષ્ટા ભાવ છે. એમને કોઈ પણ કર્મને હું ભૂસી નાખું, કર્મ છે જ નહીં, કર્મ છે જ નહીં, લખવાનો પણ સવાલ નથી, પણ શાર્પ છે. શાર્પ છે એનો અર્થ શું છે? એ એમનું જે ચારિત્ર છે એ સ્થિર ચારિત્ર છે, યથાખ્યાત કરતા પણ સ્થિર ચારિત્ર. ચારિત્રમાં જ 24 કલાક હોય છે. સિદ્ધશિલા ઉપર બિરાજમાન અથવા તો જેણે વિતરાગ અવસ્થા પ્રાપ્ત કરી છે એવા જીવો, જેમાં હું કે તમે આપણે કોઈ આવી શકીએ નહીં અને અત્યારે આવવાની કોઈ સંભાવના પણ નથી, પણ આપણું લક્ષ્ય તો એ જ છે ને છેવટે. અને ચોથા પ્રકારના જીવો, હવે અહીંયા જરાક ફેરફાર કરવાનો છે. વ્યવહારિક મોડેલ શું કે છે? કે હંમેશા ભૂલો કર્યા કરે છે, માટે એમને ભૂસવું પડે છે, કાયમ ભૂલો કરતા હોય છે. ધાર્મિક મોડેલ જરાક જુદું છે. હું તમને અહીંયા ધાર્મિક મોડેલ બતાવું છું. અત્યારે ધાર્મિક મોડેલ શું કે છે? અહીંયા છેલ્લા પ્રકારના જીવો એવા છે જેનો કર્મબંધ અતિ અલ્પ છે. અલ્પ છે એટલે જણાવ્યો નથી અહીંયા. અને જે કર્મ નિર્જરાનું જ કામ કર્યા કરે છે. કર્મ નિર્જરાનું કામ એટલે શું? જેનું જે જાગૃત થઈ ગયા છે, જે એલર્ટ છે, જેનામાં જૈણા જાગી ગઈ છે, એવા જીવો જે પળે પળે ક્ષણે ક્ષણે જાગૃત છે કે મારે કર્મની નિર્જરા કરવી છે, મારે મારા કર્મોનો ક્ષય કરવો છે. એ શું કરે? એ 2 ટાઈમ સામાયિક પ્રતિક્રમણ કરે. એનું જીવન જ જપ, તપ, ધ્યાન, સાધના, સ્વાધ્યાય, સત્સંગ, એમાં જ જેનું જીવન પસાર થાય છે. ભક્તિ, શ્રદ્ધા, એવા જીવો એ છેલ્લા પ્રકારના જીવો જે ઇરેઝ કર્યા કરે છે. ઇરેઝ કોને કરે છે? જન્મ જન્માંતરના લાગેલા કર્મોને. આ ભવના કર્મો નથી, ભવના કર્મો લાગેલા છે. ખુદ મહાવીર સ્વામી ભગવાનને પણ ભવના કર્મો લાગેલા હતા. 6ઠા 7મા ગુણ સ્થાને હતા, સાધના કરતા હતા ત્યારે. હું ને તમે તો ક્યાં છે? એવા જીવો એ કયા ગુણ સ્થાને હોય? 6ઠા 7મા ગુણ સ્થાને. હવે જરા ગુણસ્થાનની વિચાર કરીએ. આ જ મોડલ લઈએ અને ગુણસ્થાનનો વિચાર કરીએ તો પહેલું જે છે, પહેલી પેન્સિલ કે જ્યાં કર્મ કરે છે અને કર્મ ભૂસે છે, કર્મ કરે છે, કર્મ ભૂસે છે, એ ગુણસ્થાન 4થું 5મું કહેવાય. દ્રવ્ય દ્રષ્ટિથી, દ્રવ્યથી 4થું 5મું નો અર્થ શું થયો? કે મિથ્યાત્વમાંથી ઉપર ઉચકાઈ ગયા. સાવ જે મિથ્યાત્વ હતું, આઈ ડોન્ટ બિલીવ ઇન ગોડ, આઈ ડોન્ટ બિલીવ ઇન રિલિજન, એવા નથી. એનાથી જરાક ઉપર છે. એ લોકો આ તરફના છે અને એ કર્મબંધ કરે છે. ચોક્કસ અવિરતિ ચાલુ છે, નાટક, સિનેમા બધું જુએ છે, બધું જ કરે છે, પણ સાથે સાથે કરે છે કે આ બધું જ ખોટું છે. અંદર ખટકો છે પાપનો, અને ખટકો છે એટલે ભૂસે પણ છે, એટલે થોડું અનુષ્ઠાન પણ કરે છે, પ્રતિક્રમણ પણ કરે છે, જોડે જોડે કોઈ વખત ચાન્સ મળે તો સામાયિક પણ કરે છે, સાથે સાથે કોઈ સાધના પણ કરે છે, સ્વાધ્યાય પણ કરે છે. આપણે બધા કદાચ મોટા ભાગે આ પહેલી જગ્યાએ આવી શકીએ. ત્રીજા પ્રકારના જીવો તો આપણું લક્ષ્ય છે. અને ચોથા જીવો કયા? કે જે એનાથી પણ જાગી ગયા છે. 6ઠા ગુણ સ્થાને હોય. દ્રવ્યથી 6ઠા ગુણ સ્થાન એટલે કયું થયું? દીક્ષા લેવાનું. જે દીક્ષા જેમણે લીધી છે અને દીક્ષા લીધી હોય એનું જીવન રાત દિવસ શું હોય? સતત સ્વાધ્યાય. એમને નથી કોઈ રસોઈ કરવાની. એકેન્દ્રિય 2 ઇન્દ્રિય જીવોનો કોઈ એનો હિંસાનો પ્રશ્ન જ ઉભો નથી થતો. 5 મહાવ્રત જેણે ધારણ કર્યા છે અને જેનું જીવન સતત અહિંસામય જીવન છે, શક્ય તેટલું અહિંસામય, અને જપ, તપ, સ્વાધ્યાય, ધ્યાન, કાયોત્સર્ગ, સતત જીવન સવારથી સાંજ સુધી એવું છે. એ જીવન એ આ 6ઠું ગુણસ્થાન છે. 6ઠા ગુણસ્થાને આવેલા જીવો. હવે આપણે દ્રવ્યથી નથી 6ઠા ગુણસ્થાને, પણ ભાવથી આવીએ કે નહીં? ભાવથી તો આપણે આવી શકીએ છીએ. તો આપણું જીવન, મારું ને તમારું જીવન કેવું હોવું જોઈએ કે આ 5મું ગુણસ્થાન મેં કહ્યું, 4થું 5મું, એમાંથી જમ્પ મારીને આપણે 6ઠે આવીએ. હવે કદાચ એ જમ્પ 24 કલાકનો જમ્પ ન હોય, પણ 24 કલાકમાં કોઈક ભાવ એવો સરસ આવી ગયો કે આપણે 6ઠે આવી ગયા.
આપણે ઇરેઝ કરવા માંડ્યા. મેં બહુ કર્મો કર્યા છે, મારા કર્મો હું ક્યારે ખપાવીશ? જન્મ જન્માંતરના કર્મો મારા ઉપર લાગેલા છે. એ પ્રભુ, મને આ અંતરાય કર્મ નડ્યો, હવે મને ભવિષ્યમાં આવો અંતરાય ન નડે, મારે મારા કર્મો ખપાવવા છે. ચાલ હું કંઈક સામાયિક કરું, ચાલ હું પ્રતિક્રમણ કરું, હું કોઈ સ્વાધ્યાય કરું, હું કોઈ પૂજા કરું, હું કોઈ ભક્તિ કરું. અને એ માટેનો મેઇન ઇન્ગ્રેડિયન્ટ શું છે એ આપણે હવે વિચારીએ. હવે આ એક મોડલ તમે સમજી ગયા ને? આ મોડલમાં આપણે ક્યાં જવું છે અત્યારે? મારે તમારે ક્યાં જવું છે? પહેલાની તો વાત જ નથી, બીજા મોડલની. જ્યાં બુઠ્ઠી પેન્સિલ છે ત્યાં તો કોઈ સવાલ જ નથી, એમાંથી તો નીકળી ગયા આપણે. આપણે અહીંયા પહેલા સ્થાને છીએ. આપણું લક્ષ્ય શું છે? પહેલામાંથી સીધા જમ્પ મારીને છેલ્લે આવવું. છેલ્લે એટલે છઠ્ઠા ગુણ સ્થાને. એમાંથી પછી ઉચકાઈશું તો ઉપર આવશું. પણ અત્યારે મારે અહીંથી જમ્પ મારીને છઠ્ઠા ગુણ સ્થાને આવવું છે. તો મારે શું કરવું? મારે તમારે શું કરવું? એ આપણે જરાક ચાવી એની વિચારી કે શું કરવું જોઈએ. તો એને માટેના બે રસ્તા છે. એક રસ્તો એ છે કે જે આપણે અત્યારે કરી રહ્યા છીએ કે ભગવાનને આપણે શું કરી રહ્યા છીએ? ભગવાનને સામે રાખીએ છીએ. પાંચમા ગુણ સ્થાને પહેલી પેન્સિલ વિચારજો, ભગવાનને સામે રાખીએ છીએ. દેરાસરમાં આવ્યા, ભગવાન સામે છે, દેવવંદન બધું જ કર્યું, બહાર નીકળ્યા, પાછું ભૂલી ગયા ભગવાનને. એમાંથી જમ્પ મારવા માટે શું કરવાનું? ભગવાનને સામે નહીં, ભગવાનને સાથે રાખો. ભગવાનને સતત સાથે રાખો. સતત સાથે રાખો એટલે શું? કે ક્યાંક પણ ભૂલ થઈ ગયો, અંદરથી દિલ ખટકવું જોઈએ, અંદરથી ખટકવું જોઈએ. આ કઈ હું ખોટું તો નથી કરતો. ભગવાનને સાથે રાખો. પેલી વાત છે ને કે ગુરુએ ચેલાને કહ્યું કે તું આ થેલી દાટી આવ, પણ એવી જગ્યાએ દાટી આવ જ્યાં કોઈ જુએ નહીં. એવી જગ્યાએ તું આ થેલી દાટી આવ. રૂપિયાની ભરેલી થેલી હતી. પેલો શિષ્ય કે ગુરુજી હમણાં જ જઉં છું. અને પેલા જોયું ચારે બાજુ કોઈ નથી, કોઈ માણસ દેખાતું નથી, કોઈ પશુ પંખી કોઈ ઉપર દેખાતું નથી. ગુરુજીએ કહ્યું તો કોઈ જુએ ને એવી રીતે દાટજે. એને ખાડો ખોદ્યો, થેલી દાટી અને પાછો આવ્યો. ગુરુજી હું દાટી આવ્યો. કોઈએ જોયું તો ખરું કે ના? કોઈ નતું જોયું. પણ મેં તને ક્યાં એમ કહ્યું હતું કે તું તને ભૂલીને દાટી આવજે. તારો આત્મા તો જોતો હતો ને, તારો આત્મા જોતો હતો, તારો આત્મા સતત જુએ છે. તારી અંદર બેઠેલો ભગવાન સતત જુએ છે. તે ભગવાનને સામે રાખ્યા છે, સાથે રાખ્યા નથી. ભગવાનને સામે રાખવા એ પાંચમું ગુણસ્થાન, ભગવાનને સાથે રાખવા એ છઠ્ઠું ગુણસ્થાન. હું ભાવથી કહું છું, દ્રવ્યથી ના આવે તો કઈ વાંધો નહીં. આપણી પાસે જીનવાણીના સંપૂર્ણ અમલનું જીવન નથી. સંપૂર્ણ અમલ આપણે કરી શકતા નથી, પણ સંપૂર્ણ સ્વીકારનું જીવન છે આપણી પાસે કે મને જીનવાણી સ્વીકાર છે. ભગવાને જે કહ્યું છે મને માન્ય છે, એટલું તો જીવન હોવું જોઈએ ને. ભલે આપણે ન કદાચ કરતા હોઈએ, પણ આપણો સ્વીકાર છે એવું તો જીવન હોવું જોઈએ. કર્મની નિર્જરા કદાચ ન કરીએ, પણ પુણ્ય તો ઉપાર્જન કરીએ કે નહીં? પુણ્ય ઉપાર્જન કરીએ એવું તો જીવન આપણું હોવું જોઈએ. પાપનો ત્યાગ કદાચ ન કરી શકીએ આપણે કે આજે મને આ નાટક જોવાનું મન થયું છે, ચાલો હું જઈ આવું. જોઈ નાખ્યું, પણ અંદર ક્યાંક ખટકો તો લાગવો જોઈએ કે 3 કલાક મેં ગયા, મારા બગડ્યા એમ કહીએ તો ચાલે કે આ સંસારના કામમાં મેં 3 કલાક બગાડ્યા. હવે એ 3 કલાકને હું કેવી રીતે કરું પછી નાખી, જેથી એ 3 કલાક મારા વધારે સારા ઊંચા જાય. ખટકો તો કઈ અંદરથી લાગવો જોઈએ. ખટકા વાળું જીવન હોવું જોઈએ. અને વ્યાખ્યા છે ને, આપણે બધા શું એક જ વ્યાખ્યા સ્વીકારી છે, આણા એ ધમ્મો. પણ જરાક વિચાર કરજો, જેમ જેમ ગુણસ્થાન ઉપર ચડો છો એમ ધર્મની વ્યાખ્યા બદલાતી જાય છે. એક જે પહેલા ગુણસ્થાન છે મિથ્યાત્વ છે, જે બુઠી પેન્સિલ જે મેં બતાવી એનાથી જરાક ઊંચું, જરાક ઉઘાડ વાળું જીવન. એ ગુણસ્થાને મનુષ્ય શું વિચારે છે? ધર્મની વ્યાખ્યા દુર્ગતિમાં પડે એને અટકાવે એ ધર્મ. બસ આટલું તો એને ખ્યાલ હોવો જોઈએ. દુર્ગતિમાં પડનારને ધારી રાખે એ ધર્મ. હવે એનાથી વધારે કઈ જ્ઞાન નથી. ચોથા પાંચમા ગુણ સ્થાને એટલે આપણે પહેલા નંબરની પેન્સિલ, એ શું વિચારે છે? જૈના એ ધર્મ. હવે બરાબર જૈના શબ્દ ઉપર ભાર મૂકું છું. જૈના એટલે શું? જાગૃતિ. જરણા એટલે અવેરનેસ. જરણા એટલે યોર કોન્શિયસ. જરણા એટલે સેલ્ફ કોન્શિયસ. જાગૃતિ, જાગરણ, હોશ. બસ જૈના એ ધર્મ મારા ને તમારા માટે આ છે. જો આપણે જૈના પણ પાળીએ દરરોજ તો ઘણું છે આપણા માટે. છઠ્ઠા ગુણ સ્થાને આવ્યા, સાધુ ધર્મ સ્વીકાર્યો અથવા ભાવથી છઠ્ઠે આવ્યા, તો
આણાએ ધમ્મો. સાધુ માટે આણા ભગવાનની આજ્ઞા એ જ ધર્મ છે. અને સાચું પૂછો તો આજના કાળની અંદર કદાચ હું અત્યારે એમ કહી શકું કે બધા સાધુ પણ ભગવાનની આજ્ઞાને સંપૂર્ણપણે પાળી શકતા નથી. તો મારી તમારી વાત તો ક્યાં રહી? આપણે માત્ર સ્વાધ્યાયમાં ચર્ચાઓ કર્યા કરીએ, આણાએ ધમ્મો, આણાએ ધમ્મો, આણાએ ધમ્મો. ચોક્કસ આણાએ ધમ્મો છે, પણ એના પહેલાનું સ્ટેપ છે જૈણા એ ધર્મ. જાગૃતિ, અવેરનેસ એ ધર્મ. અને અવેરનેસ શું છે હું પછી વાત ઉપર આવું છું. 7મા ગુણ સ્થાને આવ્યા. હવે જરાક ઉપર જાઓ તો ઉપયોગ એ ધર્મ. ઉપયોગનો અર્થ શું છે? મારું મન જે વસ્તુ કરું એમ જ રહેવું જોઈએ. હું સ્નાન કરતો હોઉં તો સ્નાનમાં મારું મન રહેવું જોઈએ. હું ખાતો હોઉં, જમતો હોઉં, જમવામાં મારું મન રહેવું જોઈએ. હું પૂજા કરતો હોઉં તો મારું મન ત્યાં ચંપલમાં ના રહેવું જોઈએ કે આજે નવા ચંપલ લાવ્યો છું અને બહાર કાઢ્યા છે. એ પૂજામાં જ રહેવું જોઈએ. ઉપયોગ એ ધર્મ. અને એ ક્યારે આવશે? 7મા ગુણ સ્થાને. યુવાર છે આપણા માટે. અને 8 થી 12મા ગુણ સ્થાને ભગવાને જે કહ્યું છે સાચા અર્થમાં અહિંસા, સંયમ અને તપ એ જ ધર્મ. જરાક વિચારજો, અહિંસા, સૂક્ષ્મ અહિંસાની વાત કરું છું, સામાન્ય અહિંસાની નહીં. સંયમ, સૂક્ષ્મ સંયમની વાત કરું છું. અને તપ, અભ્યંતર તપની વાત કરું છું. 8 થી 12મા ગુણ સ્થાને. બહુ ઊંચી વાત છે. અને આ વિષયને મારે વારંવાર ઘોળવો છે. જો મને શક્ય હશે તો હું આવા કોઈ મોડલ લાવીને તમને બતાવીશ જે આપણા મનની અંદર ઘૂંટાવવું જોઈએ. 13મા ગુણ સ્થાને આવશે મોહનો ક્ષય એ જ મારો ધર્મ છે. ચોક્કસ અત્યારે મોહનો ક્ષય કરવાનો છે, પણ બીજું કોઈ લક્ષ્ય જ નથી, કારણ કે મોહના ક્ષય સિવાય બધું ખતમ થઈ ગયું છે. હવે મારે મોહનો ક્ષય થોડોક બાકી રહ્યો છે, એ પણ મારે ખતમ કરવો છે. અને 14મા ગુણ સ્થાને વિતરાગતા આવે. 13મા 14માના અંતે, 13માના અંતે ને 14મે સ્વભાવ એ ધર્મ. સ્વભાવ એટલે શું? બસ રાગ દ્વેષ રહિત અવસ્થા. હું મારા આત્માના સ્વભાવમાં છું. જરાક ઊંચી વાત કરીએ છીએ. હું મારા આત્માના સ્વભાવમાં છું. સ્વભાવ એ જ ધર્મ. પાણીનો સ્વભાવ છે ઠંડા રહેવું. હવે મને કોઈ સતાવી રહ્યા છે, પણ પાણી કેટલું, પાણીનો લાચારી કેટલી છે. જરાક તપેલીમાં મૂકીને ગેસ ઉપર મૂકીએ તો વિભાવ દશામાં આવી ગયું પાણી ઉકળવા માંડશે. આપણને કોઈ એક ગાળ બોલે તો આપણે ઉકળવા માંડીએ છીએ ત્યાં તરત. આપણી વિભાવ દશા આવી ગઈ. સ્વભાવ દશા, હું મારા આત્માની દશામાં છું, એમાં રહો, એ ધર્મ. બહુ વાર છે આપણે આવવાની, મારે તમારે બહુ કેળવવાની જરૂર. 14મા ગુણ સ્થાનની વાત છે, છેક છેલ્લા ગુણ સ્થાનની વાત છે. અને આ જ્યારે લાવવું હોય ત્યારે 3 વાત ખૂબ જરૂરી છે. હૃદયની શુદ્ધિ માટે 3 વસ્તુ જરૂરી છે. પહેલો ધર્મ એ વિચાર ધર્મ. જો આ આપણે કેળવીએ ને વિચાર ધર્મ, તો આપણે આગળ આવશું. અને વિચાર ધર્મ એટલે શું? મનની અંદર સતત વિચાર શું હોવો જોઈએ? મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ. શિવમસ્તુ સર્વ જગત. મારે જગતના સર્વ જીવો સાથે મૈત્રી હોય. અને મૈત્રી હશે તો પ્રમોદ ભાવ આવશે. આ મારાથી આગળ નીકળી ગયો, ખૂબ ધન્યવાદ છે એને, ખૂબ મહેનત કરી છે, હું ચોક્કસ એને અભિનંદન આપું છું. પછી એ ધનમાં હોય, સત્તામાં હોય, ગમે તેમાં હોય, કે ધર્મમાં હોય. પ્રમોદ ભાવ, કરુણા ભાવ, આ બિચારો નથી નીકળી ગયો કે કોઈ કારણસર પાછો રહી ગયો છે, આપણે એના પ્રત્યે કરુણા હોવી જોઈએ કે એની પરિસ્થિતિ કોઈ એવી છે, એના કર્મ કોઈ એવા છે. અને માધ્યસ્થ ભાવ, આ મારી સાથે ગમે તેમ બિહેવ કરે છે, કઈ નહીં, એ એના કર્મ ભોગવે છે, મારે શું. આ વિચાર ધર્મ પહેલા લાવવાનો છે. જો વિચાર ધર્મ આવશે તો બીજા નંબરનો અનુષ્ઠાન ધર્મ આવશે, જે આપણે અનુષ્ઠાન કરીએ છીએ બધા. અને એમાં સ્થૂળ દ્રષ્ટિએ અહિંસા આવશે, સ્થૂળ દ્રષ્ટિએ સંયમ આવશે, સ્થૂળ દ્રષ્ટિએ તપ આવશે. સ્થૂળ દ્રષ્ટિએ એટલે જે કંઈ આપણે ઉપવાસ, આયનબિલની ઓળી વગેરે કરીએ છીએ, સ્થૂળ દ્રષ્ટિએ અહિંસા, સંયમ અને તપનો ધર્મ આવશે. અને છેલ્લે આ બધું પતી ગયા પછી સ્વભાવ ધર્મ આવશે, પણ બહુ વાર છે સ્વભાવ ધર્મની. પહેલો આપણે કેળવવાનો છે વિચાર ધર્મ. અને વિચાર ધર્મ કેળવવા માટે શું કરવું જોઈએ? વિચાર ધર્મ માટે તો આપણે ત્યાં એક બહુ સરસ સુંદર સૂત્ર છે, પૂજા કોટી સમો સ્તોત્ર, સ્તોત્ર કોટી સમો જપ, જપ કોટી સમો ધ્યાન, ધ્યાન કોટી સમો લય. અહીંયા તમે જરાક વિચારજો, પૂજા એટલે શું? પૂજાનો અર્થ અહીંયા આગળ 2 હાથ જોડવા એ જ માત્ર પૂજા નથી.
ભગવાનને તિલક કરવા એ જ પૂજા નથી. પૂજાનો અર્થ છે હું કંઈ જાણતો નથી અને એ જાણવાથી જ જ્ઞાનની શરૂઆત થાય છે. આ ભાવ અંદર આવવો જોઈએ. ભગવાન હું તારી સન્મુખ છું પણ હજુ હું કંઈ જાણતો નથી, મારે તને જાણવો છે બરાબર. એ ત્યાં પૂજાનો ભાવ આવે છે. દ્રવ્યથી તો આપણે બધું જ કરીએ છીએ. નવે અંગે પૂજા બહુ સરસ કરીએ છીએ, 8 પ્રકારની પૂજા કરીએ છીએ, પણ અંદરનો ભાવ આ હોવો જોઈએ પૂજા સમો પૂજા કોટી સમો સ્તોત્ર. જો પૂજાનો ભાવ આવશે હું કંઈ જાણતો નથી અને મારે જ્ઞાન પામવું છે, હું તમને તત્વદ્રષ્ટિથી વાત કરું છું, અંદરની વાત છે, તો સ્તોત્ર આવશે. અને સ્તોત્ર એટલે ગુણાનુવાદ, અને ગુણાનુવાદ એટલે જેના સન્મુખ હું થઉં છું એના મારે ગુણો, એના હું ગુણો જાણું. જેની હું સામે છું એના મારે ગુણો જાણવા પડશે. હું ભગવાનની સામે છું, ભગવાનના ગુણો આપણને ખબર છે. જો ભગવાનના ગુણો ખબર હોય તો એ ભગવાન આપણને પથ્થરની મૂર્તિ ના લાગે, એ ભગવાન આપણને સાક્ષાત લાગે. અને જપ કોટી સ્તોત્ર કોટી સમો જપ, જપ કોટી સમો ધ્યાન, ધ્યાન કોટી સમો લય. એ બધી વાત બહુ ઊંચી છે. જપ, ધ્યાન અને લય એની વાત તો ઘણી ઊંચી છે. એ વાત આપણે પછી વિચારીએ. પહેલા તો આ વિચારીએ કે પૂજા કોટી સમો સ્તોત્ર. એ સ્તોત્રનો અર્થ ગુણાનુવાદ. હું જ ગુણાનુવાદ કોના કરું છું? જે પરમાત્માના હું દર્શન કરું છું એની સામે એ પરમાત્મા મને પથ્થરની મૂર્તિ ના લાગે, એ મને સાક્ષાત તીર્થંકર લાગે, જીવતા જાગતા મારી સામે લાગે, ત્યારે એના ગુણાનુવાદ મારી અંદર પ્રવેશ્યા કહેવાય. અને એ ગુણાનુવાદ કરવા એનો નામ એ કે ભક્તિ અને શ્રદ્ધા. શ્રદ્ધા એ પહેલું ઇન્ગ્રેડિયન્ટ છે. હવે આપણે ક્યાં આવીએ છીએ? પહેલી પેન્સિલમાંથી છેલ્લી પેન્સિલમાં. મારે મારા કર્મો કેવી રીતે ખપાવવા, એ ખપાવવા માટેનું આ એક શસ્ત્ર એ છે કે પરમાત્માને તમે જુઓ એના ગુણાનુવાદ. દર્શન કરતા જ અંદર ગુણા, દર્શન કરતા જ એની મૂર્તિમાં જીવંતતા લાગવી જોઈએ. આ ભક્તિ અને શ્રદ્ધા જો હશે તો હું કોણ છું એની સાથે મતલબ નથી, મારી કઈ પરિસ્થિતિ છે એની સાથે મતલબ નથી, હું શું ખાઉં છું પીવું છું એની સાથે બહુ મતલબ નથી. એ ભક્તિ અને શ્રદ્ધા બધું જ આપણને એક લાઈનમાં દોરશે. આપણું જીવન આવી જશે, આપણું રહેણીકરણી, આપણો ખોરાક બધું જ એની લાઈનમાં આવી જશે જો ભક્તિ અને શ્રદ્ધા હશે તો. અને આ એક પ્રસંગ મેં એક જગ્યાએ સાંભળેલો છે, વાંચેલો છે. પ્રસંગ તમને હું કહું છું કે માણસ એ પહેલી પેન્સિલમાંથી છેલ્લી પેન્સિલમાં કેવી રીતે આવે છે અને કેવી રીતે આવ્યો. સત્ય ઘટના છે. ભારતની અંદર શત્રુંજય તીર્થ પાલિતાણા, કોઈ અજાણ નથી. અને શત્રુંજય તીર્થમાં દાદાનો ગભારો, આદેશ્વર દાદાનો. અને આદેશ્વર દાદાના ગભારામાં જયારે આપણે દાખલ થઈએ ને ભગવાનની પ્રતિમા જોઈએ, તમને મને બધાનો અનુભવ છે કેવા ભાવ થાય છે. જૂના કાળની વાત છે. એ જમાનામાં આદેશ્વર દાદાના ગભારાની આગળ સાચવનાર, ચોકી કરનાર, જેને ચોપદાર કહેવાતું હતું, ચોપદાર, ચોપદાર. કરસન નામનો એક ચોપદાર હતો, એનું નામ કરસન. એ કરસનનું કામ શું? બધું જ કરે, ધ્યાન રાખે, પણ દિવસમાં 4 વખત ભગવાનની છડી પોકારે. આ એનું કામ, ભગવાનની છડી પોકારવાની. છડી પોકારવી એટલે શું? એ તો તમે ગયા હશો તો કદાચ અનુભવ થશે. અને મેં તો 2 વર્ષ પહેલા મેં ભગવાનની આ છડી સાંભળેલી છે. એમાં બેન છે કે નહીં ક્યાં? તો એમની સાથે મેં આ છડી સાંભળેલી છે. જ્યારે પક્ષાલનું ઘી લીધેલું એ વખતે પક્ષાલના પેલા જે છડી પોકારેલી, અને એ છડી પોકારમાંથી કોઈ ઝાલ્યું ના રહે, દરેકની આંખમાં આંસુ નીકળવા માંડે. એ છડી પોકારતો તો આ કરસન. કરસન દિવસમાં 4 વાર છડી પોકારે. અને કરસનની છડી સાંભળી અને એમ કહેવાતું હતું આખી પાલિતાણાની શત્રુંજયની ટૂંક ધ્રુજતી હતી. ધ્રુજતી તેનો અર્થ એના આંદોલનો ચારે બાજુ ફેલાઈ જાય. આ છડી પોકારવાના શબ્દો તો મને અત્યારે યાદ નથી, પણ તમને અડધું પડધું વાક્ય કહું તો એમ કે મોટેથી અવાજથી, જેમ મિયાભાઈ બાંગ પોકારે એનાથી પણ મોટા અવાજે, એ મોટા અવાજે બોલે, દેવાધિદેવ, 3 લોકના નાથ, જગતના પરમેશ્વર પરમેશ્વર આદિનાથ દાદાનો જય હો, જય હો, જય હો, ઘણી ખમ્મા, ઘણી ખમ્મા.
આ તો તમને મને કઈ યાદ નથી, એક વાક્ય અડધું પડધું કહું છું, એની તો આખો પેરેગ્રાફ પર એટલા વિશેષણો. અને જે એની મોટીથી છડી પુકારે જય હો કરીને ધ્રુજી જાય આખું. અને લોકો ત્યાં આગળ બધું જ કરતા, બસ એ કરસનની છડી સાંભળવા માટે લોકો આવતા. 4 વખત એનો સમય નક્કી હોય. પાલીતાણાનો એ વખતનો રાજવી માનસી નામ હતું. એ માનસીને આ બધું બહુ સાંભળ્યું હતું કરસનની છડીનું. માનસીને થયું કે એક દિવસ હું પણ જઉં અને છડી સાંભળું, પણ એને કોઈ સમય મળતો નહોતો. છેવટે એક વખત એને પાક્કું નક્કી કર્યું, બધી વસ્તુને ગૌણ કરી અને કહ્યું આજે તો મારે જવું જ છે, બહુ સાંભળ્યું આના માટે મેં. અને માનસી એ સમયે બરાબર આવી જાય છે. કરસનને કઈ ખબર નથી. માનસી ગભારામાં દાખલ થઈ ગયો છે, પૂજાના કપડા વગેરે પહેરીને. અને આ બાજુ કરસન તો બસ દાદાને ખમાસણા દીધા અને છડી ચાલુ થઈ ગઈ એની. અને જે છડી પોકારી છે એને રોજની જેમ કઈ ફેરફાર નહીં. માનસી તો ચકિત થઈ ગયો સાંભળીને. ઓહો, આ તો મેં જે સાંભળ્યું હતું એ તો કઈ જ નથી, એક અંશ માત્ર પણ નથી. આ મને જે જીવતો જાગતો અનુભવ થયો, ચોક્કસ આ કરસનને દાદા પ્રતિમા રૂપ નથી લાગતા, કોઈ જીવંત લાગે છે. નહીં તો આ કરસનના મુખમાંથી આવી છડી, આવા શબ્દો નીકળે, અસંભવ, આ બની જ ન શકે. રાજવી હતો, માનસી હતો, એને બહુ માન થયું એના માટે. અને એકાએક અને પછી તો સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા કરસને. છડી પોકાર્યા પછી સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે. એ પ્રણામ કરીને ઉભો થાય છે અને આમ ઊંચે જુએ છે, દાદાના દર્શન કરીને પછી આ બાજુ નજર ફેરવે છે તો જુએ છે તો રાજવી માનસી છે સામે. ઓહો બાપુ આપ, કરસન કહે છે, એ વખતે બાપુ કહેતા, બાપુ આપ. ને માનસી કહે છે, કરસન તારી છડી સાંભળીને હું બહુ ખુશ થયો છું, બહુ જ પ્રભાવિત થયો છું. આવી છડી મેં કોઈ દિવસ સાંભળી, મેં ઘણું સાંભળ્યું હતું તારા માટે, પણ ખરેખર તને તો આ ભગવાન કોઈ જીવંત લાગ્યા હોવા જોઈએ. અને એ વખતે આ કરસન કહે છે, બાપુ આ દાદા તો મારા દાદા છે, પણ હું એક અભાગ્યો કેવો છું. હજારો લોકો આવે છે અને બગીચા દાદાના ખોળામાં ઠાલવી દે છે, ફૂલોના ફૂલો ઠાલવી દે છે, ભંડાર ભરી દે છે, પણ હું કોઈ આડા હાથે મારું પુણ્ય થઈ ગયું છે તો આ દાદાની છડી પોકારવાનો મને એક ભાગ્ય મળ્યું છે. બાકી હું કેટલો અભાગ્યો, હું એક ફૂટી કોડી પણ દાદાના ચરણોમાં અર્પણ કરી શકું એવી મારી પરિસ્થિતિ નથી. બાપુને માનસીને તો ખૂબ માન થયું આના માટે. અને માનસીનો હાથ ગયો એના પગની નીચે. 125 તોલાનો 125 તોલાનું સોનાનું તોડું, એ જમાનામાં રાજવીઓ પહેરતા, એ તોડું કાઢ્યું એને પગમાંથી. અને કરસનને કીધું, કરસન તારી છડી માટે હું તને આ બક્ષિસ આપું છું, આ તું સ્વીકાર. કરસન વિચારી રહ્યો એક સેકન્ડ માટે અને એને હાથ લંબાવ્યો લેવા માટે. રાજવી જરા ચતુર હતો. માનસી કે છે, કરસન કે તારો ડાબો હાથ કેમ લંબાવે? તારો ડાબો હાથ તું કેમ લંબાવે છે? તમે સમજ્યા? ડાબો હાથ લંબાવે ને આ લેવા માટે તો રાજવીનું અપમાન કહેવાય એ જમાનામાં. એક હંમેશા જયારે તમે ગિફ્ટ લો જમણા હાથે લો. કરસન કહે છે, બાપુ આ મારો જમણો હાથ તો દાદાને અર્પણ થઈ ગયો છે, મારો જમણો હાથ હું નહીં લંબાવું. બાપુ કહે છે, કરસન ફરી એકવાર વિચારી લે, તારી પાસે ફૂટી કોડી પણ નથી. હું તને આ 125 તોલા 125 તોલાનું તું માલામાલ થઈ ગયો આજે, અને હું આ તને અર્પણ કરું છું, તને ભેટ આપું છું, ખુશ થઈને ભેટ આપું છું. તને શું વાંધો છે જમણા હાથે લેવામાં? કરસન કહે છે, બાપુ ફરી એકવાર હું નમ્રતાથી કહું છું, આપને વિનંતી કરું છું, આ મારો જમણો હાથ દાદા સિવાય કોઈની સામે નહીં લંબાવાય. 3 જગતના નાથ સામે આ જમણો હાથ લંબાશે, હું નહીં સ્વીકારું. ફરી વખત પહેલા રિક્વેસ્ટ કરી. કરસન એકનો બે ન થયો કે નહીં,
બાપુ મને માન છે, આપણે મને બક્ષિસ આપી રહ્યા છો, મને માન છે, પણ જમણા હાથે તો નહીં સ્વીકારું, કારણ કે જમણો હાથ તો સાચા હીરા અને સાચા રત્નોથી પણ મહાન કિંમતી એવા દાદા સામે લંબાયો છે. એની સામે આ સોનું એક તુચ્છ છે બાપુ, નહીં ઉપાડાય. બાપુ એકના બેન એનાથી વધારે ક્યાં આગળ કહી ન શક્યા અને ચાલા ગયા. પણ એ રાજવીના મનમાં કરસનના માટે એક ખૂણામાં એક જબરજસ્ત માન હતું કે આવો માણસ મેં આ જીવનમાં જોયો નથી. નીચે ઉતરી ગયા, લોકો પણ સ્તબ્ધ થઈ ગયા. હવે આ ઘટના કેમ બને છે, આટલો બધો એને ભક્તિભાવ કેમ થયો, એની પાછળ એક નાનકડો ભૂતકાળ છે. એ ભૂતકાળની જો વાત કરું, ફ્લેશબેક જેને આપણે કહીએ, તો એમાં શું હતું કે છડી પોકારે, જ્યારે કરસને છડી પોકારવાની શરૂઆત કરી, થોડા દિવસો ગયા અને દિવસમાં 4 વખત છડી પોકારે. પહેલી છડી પોકારે ક્યારે કે જ્યારે ભગવાનની આંગી હટાવી લેવાનો વખત આવે, એ વખતે છડી પોકારે. એ જ્યારે છડી પોકારે ત્યારે એક વિચિત્ર ઘટના બની. એ છડી પોકાર્યા પછી બધી ફૂલો બધા સરખા કરી અને ભગવાનની આંગી ઉતારતો, તો ફૂલો ઉતારતો સરખા કરતા કરતા એના હાથમાં ચાંદીનો, રાણીછાપ ચાંદીનો એક રોકડો રૂપિયો, એક સિક્કો એના હાથમાં આવ્યો. એને બહુ આશ્ચર્ય થયું. અને આજુબાજુના બધા પૂજારીઓ બધા કહે છે કે કરસન, ચાંદીનો સિક્કો કોઈ ફૂલોની વચ્ચે આવી જાય એ કોઈ માન્ય આવતું નથી, તું જ રાખી લે, તારી પાસે જ છે, બીજા કોઈને તો આપીશ નહીં, ભંડારમાં મૂકીશ નહીં તું. અને કરસને સ્વીકારી લીધું. એને તો કઈ ભોળા ભાવે, એને કઈ મનમાં હતું નહીં. છડી ચાલુ રાખી. 4 છડી. બીજે દિવસે ફરીથી પાછળ એને છડી પોકારી, ફરીથી બધો ફૂલો સરખા કરવા, ચાંદીનો સિક્કો ફરીથી આવે. અને આ તો એક નિત્યક્રમ બની ગયો. દરરોજ સવારમાં ફૂલો જયારે એ ઉઠાવવા જાય, ચાંદીનો સિક્કો એને મળે. વાત મેં ફેલાવા લાગી, બધાને ખબર પડી. પણ બધાને એ તો હતું જ કે આ કરસન જે છડી પોકારે છે, સાક્ષાત દેવ દેવીઓ સાક્ષાત હાજર છે, અને એ કોઈ એને ભક્તિથી પ્રસન્ન થઈ, આ દાદાની ભક્તિથી પ્રસન્ન થઈ અને આ રૂપિયો રોજ એના ખોળામાં મૂકે છે. અને આવી ભક્તિ અને દેવો પ્રસન્ન થાય બને જ કેમ? આમાં આપણે પણ દેવો ઘણી વખત જયારે હાજરાજુર થઈ જાય છે, દેવો જયારે જાગૃત થઈ જાય છે, ન કરવાના કામ થઈ જાય છે, ન કરવાના કામ થઈ જાય છે. બસ દેવોની જાગૃતિ, એની સામે આપણી ભક્તિમાં જ્યાં કચાશ ના આવી જોઈએ. એકવાર જાગૃત થઈ ગયા, ભક્તિ સતત એની ચાલુ. ફરી પાછું એને ફરી પોકારી, રૂપિયો મળ્યો. હવે એ ગામમાં અમુક બારોટ હતા. એ બારોટોને જરા ઈર્ષા આવી કે આ રોજ રૂપિયો આ લઈ જાય છે. તો એને સામે વાંધો કાઢ્યો કે નહીં, આ રૂપિયો અમને મળવો જોઈએ, હવે અમે કરીશું આ બધું. કરસન તો સીધો કે સારું, તમારી ઈચ્છા હોય તો તમે કરો, આંગી તમે ઉતારજો. એને તો પોતાની છડીમાં તો ક્યાંય ભક્તિભાવમાં કચાશ રાખવા દીધી નથી. પછી છડી પોકારી અને પેલો બારોટ છે, ફૂલો આંગી ઉઠાવવા જાય છે, પણ રૂપિયો ના મળે, રૂપિયો દેખાયો નહીં. પેલો બારોટ છે એ ઝૂકી ગયો કરસનની સામે. કરસનના પગ પકડીને કહે છે, કરસન, આ દેવ દેવીઓ તારા ઉપર ફિદા થઈ ગયા છે, તારી ભક્તિથી આ પ્રસન્ન થયા છે, દાદા આદેશ્વરની તારા ઉપર કૃપા છે, આ રૂપિયો તારે જ સ્વીકારવાનો છે, બીજા કોઈ નહીં. બસ આ એની પાછળનો ઇતિહાસ. અને દાદાની ભક્તિમાં એને ક્યાંય પણ કચાશ આવવા દીધી નથી. લોકો આ બધી વાત જાણતા હતા, કરસનની આ વાત જાણે. હવે આ બાજુ પેલો રાજવી નીચે ઉતરે છે અને થોડા વખત જાય છે, પણ રાજવીના મનમાં, માનસીના મનમાં આ છડી તો એના મનની અંદર એવી ઘૂસી ગઈ છે. અને આ કરસનનો જે એની અંદર એનો જે ભાવ હતો દાદા આદેશ્વર માટેનો જે ગૌરવ હતો, જે શ્રદ્ધા હતી, જે ભક્તિ હતી, એમાં એને બહુ માન થાય છે કે આવો માણસ, આવો જૈન તો મેં બીજો જોયો નથી. તો માણસો જૈન કોને કહીએ આપણે? જૈન એટલે હું ને તમે જૈન છીએ, આપણે જૈન કુળમાં જન્મ્યા છીએ એટલે નમોરિયન તરમ આપણને આવડે છે. એટલે
મારી ને તમારી દ્રષ્ટિએ આ રાજવી, આ જે કરસન એ સાચો જૈન. કારણ કે કરસને જૈણા પાડી. જૈણા એટલે શું? જાગરણ. કરસન જાગ્રત થઈ ગયો હતો કે આ દેવાધિદેવ છે, આ ત્રણ જગતના નાથ, માત્ર હું છડી પુકારું છું, એ કોઈ મૂર્તિ સામે નથી પુકારતો, આ સાક્ષાત ભગવાન છે. પાલીતાણામાં અનુભવ કરજો કોઈ વખત. કદાચ તમને 2-4 દિવસ ન પણ લાગે, પણ સતત મુલાકાત લેતા કોઈ વખત એવો આવશે કે તમે રડવા માંડશો. ત્યાં આગળ એ વખતે તમને ભગવાનની મૂર્તિ નહીં દેખાય, સાક્ષાત પ્રભુ દેખાશે. એ ભાવ જ્યારે આવે, સમજો કે એ સમયે તમારામાં જૈણા છે, જાગૃતિ છે. આ જાગરણ કરસનમાં હતું. સતત એ રાજવીના મનમાં એ વાત ઘૂસી ગઈ હતી, પણ છતાં એનો અંદરથી અહંકાર કવાયો કે કરસને મારું અપમાન કર્યું. એને ન લીધો, 125 તોલાનો તોડો એને ન લીધો. હું ફરી વખત એનો એક પરીક્ષા કરું. અને એક વખત દશેરાના દિવસે રાજવીની સવારી નીકળી ગામમાંથી, પાલીતાણા ગામમાં રાજવીની સવારી નીકળી અને ફરતા ફરતા એક વડવા, એક ખીજડો કહેવાતો હતો, ખીજડિયાનો ઓટલો. ખીજડિયાનું વૃક્ષ છે પાલીતાણામાં એ કાળની અંદર, અને એનો મોટો ચોરો હતો. અને એ ચોરામાં કરસન બેઠેલો. એ કઈ રોજ સામાયિકને પ્રતિક્રમણ તો ના જ કરતો હોય, પણ એ ત્યાં ખીજડિયા ઓટલા ઉપર બેઠેલો હતો. અને આની સવારી નીકળી રાજવીની. પેલા માનસીની નજર ગઈ કે આ કરસન બેઠેલો છે. માનસીને થયું કે આ એક સારો તક છે. ઘોડા ઉપરથી ઉતરો નીચે. માનસી, કેમ કરસન, કેમ છે? બાપુ, બસ આપની મહેરબાની છે. એને આ તક ઝડપી લીધી. અને માનસી કહે છે, કરસન, તે જે પેલી આદેશ્વર દાદાની છડી પુકારી હતી, એવી તું, આજે તો હું માનસી એનો રાજા છું, આજે તો હું ઉપર નથી, દાદાના દરબારમાં નથી, હું નીચે છું. તું મારી આવી છડી પુકાર ને, તો હું તને આખું ઘેટી ગામ ભેટ આપી દઉં. તું મારી છડી પુકારું, તને ઘેટી ગામ ભેટ આપી દઉં. હવે ઘેટી ગામ એટલે તમે ઘેટી તો જાણો છો, એ જમાનામાં એનો એ ગામનો પણ કેટલો એ હતો. અને ઘેટી ગામ મળી જાય ને તો કરસન તો રાજા થઈ ગયો, અને જે ધાર્ય કરી શકે, માલા માલ થઈ જાય. આવું વાંચતો તો ત્યારે મને 2 ઘડી વિચાર આવ્યો કે હું જો હોઉં ને એ જગ્યાએ, પેલું તો દાદાના દરબારમાં જો હું હોઉં ને તો ડાબો હાથ 2 હાથ લાંબા કરું. 125 તોલાનો સોનાનો તોડો જો મને મળતો હોય તો હું 2 હાથ લંબાવું. પણ પેલું તો એ કે આ ભક્તિ, આ ભાવ એ મારામાં આવે જ નહીં. આ છડી પુકારવાનો આવો ભાવ આવે. અને આ માનસી પીગળી જાય, એનો હાથ નીચે જાય, 125 તોલાનો તોડો કાઢીને બહાર આપે. અને એમાં પણ અહીંયા આગળ એની અગ્નિ પરીક્ષા હતી. પેલો માનસી કે છે, કરસન વિચારી જોજો, આખી સવારી છે અહીંયા આગળ, આખું ગામ ભેગું થયું છે, તું મારી છડી પુકાર, અહીંયા આખું ઘેટી ગામ તને ભેટ. અને કરસન કે છે, બાપુ તમે કહો તો મારું માથું ઉતારીને આપી દો. મારે મન આ ઘેટી ગામ કરતા અને તમારી છડી કરતા આદેશ્વર દાદા પહેલા છે. આ દાદાની ભક્તિ સામે, આ દાદાની શ્રદ્ધા સામે, અને આ છડી પુકારાશે તો દાદાની સામે જ પુકારશે. ક્ષમા કરજો, અવિનય થયો હતો, તમે કહો તો માથું ઉતારીને હમણાં આપી દો. જાણો છો માનસીએ શું કર્યું? માનસીએ 2 હાથ પોળા કર્યા. કરસન, તું ખરો દાદાનો ભક્ત, તું આ ખરો દાદાનો ભક્ત. મેં આવો ભક્ત, આવો જૈન તો આ વિશ્વમાં જોયો નથી બીજો કોઈ. ધન્ય છે તને. હું તને મારું સર્વસ્વ અર્પણ કરી દઉં તો પણ ઓછું છે. અને આ છડી તું ચાલુ રાખ. કે છે, બાપુ તમે ખૂબ ધન્યવાદ આપું છું, તમે જે કંઈ કહો, પણ મારી છડીમાં, મારા ભાવમાં કંઈ ફરક પડવાનો નથી, એ તો ચાલુ જ રહેશે. શું બન્યું જાણો છો?
અત્યારે કરશન ક્યાં છે? જો એ છડી પોકારતો હોય, કઈ પેન્સિલ છે? પહેલા નંબરની, બીજા, ત્રીજા કે છેલ્લા નંબરની? મેં સાંભળ્યું નહીં જરા. છેલ્લા નંબર. આ છેલ્લા નંબરની પેન્સિલ. કરશન દીક્ષા નથી લીધી એને, પણ ભાવથી તો એ છેલ્લા નંબરમાં આવી ગયો. ભાવથી એને આદેશ્વર દાદાનું શરણ સંપૂર્ણપણે સ્વીકારી લીધું. કારણ કે એનામાં કોઈ જૈન ધર્મનું બીજું કોઈ એને જ્ઞાન નથી. એને એ નથી કે હું દીક્ષા લઈ લઉં, હું આ કરું, તે કરું. અત્યારે એને નથી, પણ પ્રકૃતિએ તો એની નોંધ લઈ લીધી કે આ કરશન આટલો ઓનેસ્ટ છે, આટલો પ્રામાણિક છે, આટલું કરે છે, તો એના જીવનમાં ધર્મ નથી. બીજું શું છે? ધર્મ છે જ. એના જીવનમાં અહિંસા પણ છે. એ અભક્ષ્ય પણ ખાતો નથી, રજપૂત છે. એ જૈણા પાળે છે. અને જૈણા એ ધર્મ, જૈણા એ ધર્મ, જૈણા એ ધર્મ કુદાવીને અહીંયા આગળ આવ્યો છે. ભગવાનની આજ્ઞા એ ધર્મ. ત્યાં આગળ આવી ગયો છે આ કરશન. છઠ્ઠું ગુણ સ્થાન, કર્મની નિર્જરા કરે છે. સંવર કર્યો એને. સંવર એટલે શું? કર્મને અટકાવવું. કર્મ તો આવે જ છે. કર્મ તો હું ને તમે બધા જ કરીએ છીએ. અરે મહાવીર સ્વામી ભગવાન પણ કર્મ ચાલતા હતા તો કર્મ થતું હતું, પણ એ ઇરિયાપતિ અટકી જતા, નીકળી જાય, તરત ખંખેરાઈ જાય. એક સમયે આવે, બીજા સમયે વિખેરાઈ જાય. કદાચ કરશન એ પોઝિશન પર નથી ચોક્કસ, પણ કરશન અહીંયા તો આવી ગયો ભાવથી. એને સંવર કર્યો. સંવર કર્યો એટલે શું કર્યું? કર્મને અટકાવ્યા. સંવર કર્યો એટલે એની નિર્જરા ચાલુ થઈ ગઈ. આ દાદાની ભક્તિનો પ્રભાવ, નિર્જરા થઈ ગઈ. દિવસમાં 4 વખત આ જયારે છડી પોકારે ત્યારે એની નિર્જરા થઈ ગઈ. નિર્જરા ચાલુ જ છે. મારે ને તમારે આમાંથી સાર શું લેવાનો છે? આપણે સાર એ લેવાનો છે કે આ જે રિલિજિયસ મોડલ, એ રિલિજિયસ મોડલમાં હું ને તમે ક્યાં છીએ? આપણે છીએ કદાચ સુસુપ્ત અવસ્થામાં તો નથી જ, નહીં તો અહીં આવ્યા જ ન હોત. એમાંથી પહેલામાં તો આવ્યા આપણે. એટલે ચોથા પાંચમા ગુણ સ્થાને હજુ સ્પર્શ્યા છીએ. અવિરતિ છે. અવિરતિ એટલે 18 પાપસ્થાનક ચાલુ છે આપણા, છતાં પણ આપણે અહીંયા છીએ. 18મું નથી, સોરી, 17 પાપસ્થાનક ચાલુ છે. આપણે અવિરતિમાં છીએ, ધ્યાન રાખજો. પણ અહીંયા આગળ જે જીવન છે એ જૈણા વાળું જીવન હજુ આપણું જોઈએ એવું નથી. આમાં પણ વિશુદ્ધિ લાવવાની છે, પછી આપણે અહીંયા આવવાની વાત છે. અને જૈણા એ જ ધર્મ આપણા માટે. જૈણા એ ધર્મ, જૈણા એ ધર્મ આવશે તો ભગવાનની આજ્ઞા એ ધર્મ પછી આવશે. એટલે જૈણાનો અર્થ જાગૃતિ. છડી પોકારતા પહેલા કરશનના હૃદયની અંદર જૈણા એ ધર્મ હતો, જાગરણ એ ધર્મ. આ કોઈ સામાન્ય પરમાત્મા નથી, આ પથ્થરની પ્રતિમા નથી. દુનિયાભરના લોકો અહીંયા આગળ આવે છે. દુનિયાભરના લોકો અહીંયા આગળ આવે છે. બધું જ મૂકીને અહીંયા આગળ આવે છે આ દાદાની યાત્રા કરવા. અને આ કોઈ સામાન્ય નથી. જે ત્રણેય જગતમાં, ત્રણેય કાળમાં શાશ્વતો પહાડ છે, જેના કાંકરે કાંકરે અનંતા સિદ્ધો થયા છે, એ શત્રુંજય ના માલિક એ દાદાના ચરણોમાં જ્યારે આપણે સિર ઝુકાઈ દઈએ ત્યારે આપણામાં જૈણા જો આવે, જાગરણ જો આવે, જાગૃતિ જો આવે તો એ પરમાત્મા આપણને પથ્થરના પરમાત્મા નહીં દેખાય, એ સાચા પરમાત્મા દેખાશે. તો કરશનનો અંશ આપણામાં આવ્યો હશે. આપણે આ લાવવું છે. આ વિશ્વની અંદર આવા પણ માણસો આજે પણ કદાચ હોઈ શકે કરશનના જેવા પ્રમાણિક. નહીં તો સામે લાલચ કેટલી હતી. આ લાલચ એટલે મોહનીય કર્મ. કરશન ને મોહનીય કર્મ આવ્યું કે નહીં? મોહનીય કર્મનો શું કર્યો? અને સંવર કર્યો, અટકાવ્યું. મારે આ તોડો નહીં જોઈએ. મોહનીય કર્મને એને અટકાવ્યું. શું કર્યું એને? એનું જ્ઞાનાવરણીય કર્મ હજુ કદાચ આવરણ છે એનું, પણ એને એટલું તો જ્ઞાન છે કે આ કોઈ પથ્થરની મૂર્તિ નથી, આ દાદા છે, આ સાક્ષાત ભગવાન છે. જ્ઞાનાવરણીય કર્મ એને દૂર કર્યું. દર્શનાવરણીય કર્મ એને દૂર કર્યું. આ દર્શન એટલે શ્રદ્ધા. આ દાદા ઉપર મને શ્રદ્ધા છે, એની ભક્તિ મારે કરવી છે, આ શ્રદ્ધા. અંતરાય કર્મ એનું દૂર થઈ ગયું. અંતરાય દૂર થયું. કદાચ એને થોડો અંતરાય છે, એ ગરીબ અવસ્થા છે દ્રવ્યથી, પણ ભાવથી તો એના જેવો તવંગર દેખાશે કોઈ બીજો? જેને આ તોડાનો ઇનકાર કર્યો, વિચાર કરો, એના જેવો તવંગર બીજો કોણ હોય આ વિશ્વની અંદર? અંતરાય કર્મનું એને દૂર કરી નાખ્યું.
તો બીજા કયા કર્મ રહ્યા? મોહનીય કર્મનો પણ એને લાત મારી. મારે આ તોડો નહીં જોઈએ, મારે ઘેટી ગામ નહીં જોઈએ. આ આદેશ્વર દાદાના ચરણોમાં જ મસ્તક ઝૂકશે. આ આદેશ્વર દાદાના ચરણોમાં જ આ જમણો હાથ લંબાશે. આ આદેશ્વર દાદાના ચરણોમાં જ આ છડી પુકારશે. આવો જે અંદરથી દ્રઢ મનોબળ, એ મનોબળ ક્યારે આવે? જયણા એ ધર્મ. અમારે તમારે આ અપનાવવાનું છે, જયણા એ ધર્મ. જો આ જીવનમાં આવશે, જાગરણ જો આવશે, હું દેરાસરમાં આવું છું, જયણા. હું અહીંયા આગળ આવીને ભગવાનની ભક્તિ કરું છું, જયણા. હું ભોજન લઉં છું, એમાં જયણા. હું સુઈ જઉં છું, એમાં જયણા. ઉઠું છું, બેઠું છું, જે કંઈ કરું છું એમાં જાગૃતિ. હું ચાલું છું, એમાં જયણા. અને આપણે નથી પાડી શકતા. ગાડીમાં બેસીને જઈએ છીએ, ડ્રાઈવ કરીએ છીએ, અને ભગવાને તો શું કીધું? જો તમે જયણા પાળતા હો તો અહિંસાની વ્યાખ્યા બદલાઈ જાય છે. તમે જાણો છો અહિંસાની વ્યાખ્યા શું? આપણે માની બેઠા છીએ કે મરે, આપણાથી મરે એટલે હિંસા થઈ ગઈ, ને આપણાથી બચ્યો એટલે અહિંસા. આ વ્યાખ્યા જૈન ધર્મની નથી. જૈન ધર્મ શું કહે છે? અહિંસાનો અર્થ એ જ કે મરે તો પણ અહિંસા કહેવાય, અને જીવતો રહ્યો તો હિંસા પણ કહેવાય. ફરી વાર એક બોલું છું. આપણાથી, મારાથી કોઈ જીવ મરે તો અહિંસા કહી શકાય. મારાથી કોઈ જીવ બચ્યો તો હિંસા પણ કહી શકાય. આ બેની વચ્ચે ફરક એક જ છે, એક સાચો એક જ શબ્દ છે, એ જયણા. હું જો જાગરણ પૂર્વક ચાલતો હોઉં, જાગરણ પૂર્વક અર્થાત જોઈ જોઈને ચાલતો હોઉં, અને કદાચ મારાથી કોઈ સૂક્ષ્મ જીવ મને ન દેખાયો, અને કીડી કોઈ મારા પગ નીચે આવી ગઈ અને મૃત્યુ પામી, તો મને હિંસાનો પાપ લાગતું નથી. નથી લાગતું. હું જોઈને ચાલું છું, જોયા વગર ચાલું છું. માફ કરજો, હું જોયા વગર ચાલું છું, અને મારા પગ નીચે કોઈ કીડી આવી ગઈ અને બચી ગઈ. ધારો કે કોઈ કારણસર બચી ગઈ, ચકદાઈ ગઈ, અડધું જીવિત છે, મરી નથી, તો હિંસાનો પાપ મને લાગ્યું. હિંસાનું પાપ મને લાગ્યું. હું કાર ચલાવું છું, સામેથી એક ખિસકોલી દોડતી દોડતી જાય છે, દોડતી જાય છે. હું જાગ્રત છે, મને જયણા છે, મારે એને બચાવવી છે. હું પાછળ જોઈ રહું છું, એક સેકન્ડમાં નિર્ણય કરું છું, પાછળ કોઈ નથી ગાડી. તરત બ્રેક મારું છું, અને ગાડી આમ સ્ક્વીઝ થાય છે એક બાજુએ, અને અચાનક એમ છતાં પણ બહુ જ મેં જાગૃતિ રાખી અને ખિસકોલી આવી ગઈ. શું થયું? હિંસા થઈ કે અહિંસા થઈ? હિંસા થઈ નથી. તમને હિંસા થઈ, હિંસા થઈ એટલે દ્રવ્યથી હિંસા થઈ, પણ હિંસાનો દોષ લાગ્યો નથી, કારણ કે તમે જયણા પાડવામાં સંપૂર્ણ જાગૃત રહ્યા. હા, તમે કારમાં બેઠા છો, એ જુદી વાત છે, તમારે ચાલવું જોઈએ, ચાલતા, પણ હવે એ તો શક્ય જ નથી લોંગ ડિસ્ટન્સ પર જવાનું. પણ આ બની ગયું, તમે પૂર્ણ જાગૃત હતા છતાં બની ગયું. અને તમે જાગૃત છો તો એનું નાનું પ્રાયશ્ચિત લેવાના પણ છો, પણ એ જે હિંસાનું ઘોર પાપ લાગવું જોઈએ એ નથી લાગ્યું. અને હું બેફાટ ગાડી ચલાવું છું, અને એ ખિસકોલીનું આવે છે, મને ખબર છે, પણ મેં એને કઈ મારે પડી નથી, સીધો ચલાવી જાઉં છું, અને ખિસકોલી માનો કે બચી ગઈ, નીચેથી આવી ગઈ પણ બચી ગઈ કોઈ કારણસર, તો પણ મને હિંસાનો દોષ લાગ્યો, કારણ કે મેં જાગરણ રાખ્યું નથી, મારી જયણા નથી. આ જયણા શબ્દ ભગવાને જે કહો છે એ અર્થમાં બહુ ઊંડાણથી સમજવાની જરૂર છે, બહુ ઊંડાણથી. અને આનો અર્થ એવો નથી કે સંપૂર્ણ દોષ થોડો લાગ્યો, પણ એ લાગ્યો કેવો છે? તમે એની અલ્પ નિર્જરાથી એને ખપાવી શકો એમ છો કર્મને. એવો નથી કે જ્યાં ખરેખર હિંસા બહુ મોટી થઈ ગઈ. એટલા જ માટે સાધુ મહારાજ પગે ચાલે છે, તો શું એમનાથી જીવો નહીં હણાતા હોય? ચોક્કસ હણાતા હશે, પણ હિંસા નથી કહેવાતી. હિંસા કહેવાતી નથી. ચંપલ બૂટ પહેરીને ચાલે અને જયણા વગર ચાલે તો બચી ગયો હોય તો પણ જાગરણ ન હોય તો કદાચ જીવ પગ નીચે આવી ગયો ને બચી ગયો તો હિંસા કહેવાય. માટે આ જયણા બહુ મહત્વનું છે. આજનું સૂત્ર જ આપણે આ સ્વીકારવાનું છે. પછી આપણે આગળ ભક્તિભાવમાં આગળ આપણે એના જયણા પછીના ભાવમાં જઈએ, આજ્ઞા એ ધર્મ. એ વાત આપણે આવતી વખતે લઈશું. અત્યારે જયણા એ ધર્મ એટલું રાખીએ. સમય થઈ ગયો છે. 1-2 મિનિટ વધારે તમારી સમક્ષ લઉં છું. હવે પછી આપણે મળીશું
સપ્ટેમ્બરની 30મી તારીખે, જ્યારે પર્યુષણ પર્વ ઓલરેડી પસાર થઈ ગયા હશે. આ વર્ષે પર્યુષણ નિમિત્તે મારે સિંગાપુર જવાનું થયું છે અને એ માટે પર્યુષણ પૂરું જતા પહેલા હું તમારા બધાની શુભેચ્છા અને આશીર્વાદ માંગુ છું, જેથી પર્યુષણ હું સારી રીતે કરાવી શકું એવી મને આશીર્વાદ આપશો. અને આ વર્ષ દરમિયાન જાણતા અજાણતા મારાથી કંઈ પણ કહેવાઈ ગયું હોય, કદાચ તમે પોતાની જાતે માની લીધું હોય કે કોઈ મને કહે છે કે આમ, એવું કંઈ પણ બન્યું નથી. સ્વાધ્યાય તરીકે મારે બધે ભારે અહીંયા આગળ કહેવાનું હોય છે, છતાં પણ કોઈને માઠું લાગ્યું હોય કે મારાથી અજુગતું બોલાયું હોય ભગવાનની આજ્ઞા વિરુદ્ધ, તો હું ત્રિવિધે ક્ષમા માંગુ છું અને આપ સૌને ઈચ્છામી દુક્કડમ પાઠવું છું. જય જી. ચાલો બસ આમાં એક ને રાવી લઈએ. એ પહેલા 1 સેકન્ડ માટે, 30 સેકન્ડ માટે અનંત લબ્ધિ નિધાનાય પ્લીઝ 7 વખત. અનંત લબ્ધિ નિધાનાય શ્રી ગૌતમ સ્વામીને નમઃ. અનંત લબ્ધિ નિધાનાય શ્રી ગૌતમ. હવે તમે જરા એનો રાગ બરાબર સમજો, પહેલા સાંભળો એ પ્રમાણે બોલજો. હમણાં સાંભળજો. અનંત લબ્ધિ નિધાનાય શ્રી ગૌતમ સ્વામીને નમઃ. 7 વાર. અનંત લબ્ધિ નિધાનાય શ્રી ગૌતમ સ્વામીને નમઃ. 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 ગૌતમ સ્વામીની લબ્ધિ. બોલો શ્રી ગૌતમ સ્વામી ભગવાન કી જય. બોલો જીન શાસન દેવ કી જય. આ પર્યુષણ